હે ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ દિશાની દુનિયા। આજે આપણે બનાવીશું આલુ પરાઠા, જેના માટે આલુ લઈ લીધા છે, જેને આપણે બોઇલ કરવા માટે મૂકી દઈશું। આલુ રેડી છે। હવે આપણે મસાલા જોઈ લઈશું। નોર્મલ રૂટીન મસાલા છે અને આ છે બુરું ખાંડ। આપણે મરચાં, ડુંગળી, લસણ અને આદુને ક્રશ કરી લઈશું। આ છે આપણો રોટલીનો કણક જે રેડી છે। બટાકા બાફીને રેડી છે। એમાં મસાલા કરી દઈશું। આપણે નાખીશું પહેલાં મરચું, હળદર, મીઠું એઝ પર ટેસ્ટ। તમારા ટેસ્ટ પ્રમાણે તમે બધું નાખી શકો છો। હું મારા ટેસ્ટ પ્રમાણે નાખું છું। ધાણા જીરું, થોડી હિંગ। હવે આપણે જે મસાલો રેડી કર્યો હતો મિક્સ કરીને એ છે। આ છે બુરું ખાંડ અને હવે લઈશું લીંબુ, કોથમીર નાખી દઈશું અને બધું આપણે પ્રોપર મિક્સ કરી લઈશું। આલુ પરાઠા મારા ફેવરેટ છે। યમ્મી। આપણું મિક્સ માવો રેડી છે। આપણે ચીઝવાળા આલુ પરાઠા બનાવીશું આજે। સો લેટ્સ ગો। રોટલી વણી નાખી છે મેં। હવે એમાં માવો એપ્લાય કરીશું આપણે બટાકાનો। એમાં નાખીશું ટેસ્ટી ચીઝ। હવે આપણે પરાઠો વણી લઈશું। એક હાથથી મને ફાવતું નથી, એટલા માટે મેં હજી પોકેટ બનાવ્યું છે। વાવ, નાવ ઇટ્સ રેડી। હવે આપણે મૂકી દઈશું પરાઠાને ચડવા માટે। ઓઇલ કે બટરમાં તમને ભાવે એ પ્રમાણે તમે યુઝ કરી શકો છો। વાવ, કેટલી ફૂલી છે, મસ્ત। યીપી, આપણો આલુ પરાઠો રેડી છે। હવે આપણે નાખીશું ઉપરથી થોડું ચીઝ। સો યમ્મી એન્ડ ડિલિશિયસ આલુ પરાઠા ઇઝ રેડી ટુ ઈટ। લેટ્સ ગો।